રાષ્ટ્રીય ગૌરક્ષા વિભાગ દ્વારા બીમાર ગૌ માતાને લાડુ અર્પણ કરાયા. જામનગરમાં વિભાપર ગામમાં આવેલ જય વચરાજ ગૌશાળા ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બીમાર ગૌ માતા માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. તે લાડુનું ગૌ માતાને શ્રીરામ રાષ્ટ્રીય ગૌરક્ષા વિભાગ દ્વારા સંગઠનના કાર્યકરોએ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના તમામ જવાબદાર કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા હતા. શ્રીરામ બજરંગ દળના હોદ્દેદાર જિલ્લા અધ્યક્ષ ડીઆર વાળા, શહેર સંગઠન મંત્રી બળવંતભાઈ, સંજયભાઈ, વિમલભાઈ, પાર્થભાઈ, મનીષભાઈ, કેવલભાઈ, ગૌમાતા માટે બનાવવામાં આવેલ લાડુના દાતા હિતેશભાઈ માલદે તથા મહિલા વિભાગના જિલ્લા પ્રમુખ મંજુલાબેન અમી ગજર, માધવીબેન ગોસ્વામી, વૈશાલીબેન કટારમલ તેમજ આ વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનો સહિતના કાર્યકર્તાઓ ગૌમાતાને લાડુ વિતરણમાં જોડાઈ સાથ સહકાર આપ્યો હતો. આ તમામ લાડુનું વિતરણ રોમા વોર્ડ ખાતે બીમાર ગૌમાતાને જય વચરાજ ગૌશાળા વિભાપર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીનું આયોજન શ્રીરામ રાષ્ટ્રીય ગૌરક્ષા ફાઉન્ડેશન, રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડીઆર વાળા, જીઆરએસ વિભાગ ગુજરાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ દિના લાખણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સૌરાષ્ટ્ર.